હલો, ગુજરાતીમાં શેર બજાર વિડીયોમાં આપનું સ્વાગત છે. જો આપે મારા વિડીયો જોયા હોય, હિન્દીમાં પણ તમે સમજી શકો, સ્વાભાવિક છે. એટલે જો તમે મારા વિડીયો જોયા હોય તો તમે જોશો કે ગઈકાલે મેં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોલ સાઇડ પર જ રહેવાનું છે. અને તમે આજે જોયું કે માર્કેટ આજે અસાધારણ રીતે આ પરિસ્થિતિમાં અસાધારણ રીતે વધી છે. અને જે લોકોએ મેં આપેલા કોલ ઓપ્શન લીધેલા એ તમામને સારો એવો નફો થવા પામ્યો છે, જેનો મને આનંદ છે. હવે વાત એ છે કે આવતીકાલે બજાર કેવી હશે. તો જુઓ, આવતીકાલે મારા માનવા પ્રમાણે બજાર શરૂઆતમાં ગેપઅપ ખુલીને આશ્ચર્ય આપી શકે છે, પણ અંતે દિવસના અંતે લગભગ 1-1.5 વાગ્યા પછી એ ઘટી શકે છે, કારણ કે કાલે શુક્રવાર છે. અને શુક્રવારે ફ્રાઈડે ઇફેક્ટ તમે જાણો છો કે શનિ રવિ 2 દિવસ રજા હોય એટલે પ્રીમિયમ આપમેળે ડીકે થતા હોય છે. એટલે સામાન્ય રીતે રજાના આગલા દિવસે બજાર મંદીમાં બંધ થતું હોય છે. પણ શરૂઆતમાં એ વધી અને ઇન્વેસ્ટરને ટ્રેપ કરાવી શકે છે ઓપરેટરો. એટલે આપણે હેજિંગ પોઝિશન બનાવશું અને હેજિંગ પોઝિશનમાં રહીને જ ટ્રેડ કરશું, કારણ કે એક હકીકત છે, બજાર વધી છે. સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં સારો એવો વધારો આવ્યો છે. તમે કલ્પના કરો કે નિફ્ટીમાં પણ 400 પોઈન્ટ વધી ગયા, જે એક અસાધારણ બાબત કહેવાય. તે પણ આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય કે ઘરેલું જે આર્થિક મોરચે જે કાંઈ સંકટો છે તેના ઉકેલ અંગે કોઈ બાબત હજુ આવી નથી. યથાવત પરિસ્થિતિ છે. જીઓપોલિટિકલ ટેન્શન જોઈ લો, એ પણ યથાવત છે. બલકે આજે અમેરિકામાં ત્રાસવાદી હુમલા થવાની વાત બહાર આવી છે. બહુ નાના પાયાના હુમલા હતા, પણ હુમલા થયા છે. અને અમેરિકાએ યેમેનમાં હુથી ત્રાસવાદીઓના જે હાઇડઆઉટ્સ છે તેના પર પણ હુમલો કર્યાના સમાચાર પણ આવ્યા છે. તો આ એક નવું પરિમાણ છે જીઓપોલિટિકલ ક્રાઇસિસમાં. તેમ છતાં આપણી માર્કેટ વધી છે અને તેની નાળ હું પારખી શક્યો છું, એનો મને આનંદ છે. હવે જુઓ, આવતીકાલે હેજિંગ પોઝિશનમાં રહેવાનું છે, માટે 24,200નો આપણે પુટ લેશું. 24,200નો પુટ લેશું અને 24,200નો આપણે કોલ લેશું. જે સાઈડ માર્કેટ જાય એ સાઈડ તમને એમ લાગે કે હવે માર્કેટ ઘટે છે તો કોલને વેચી નાખજો અને પુટને ઊભો રાખજો, તો એમાં તમને નફો થઈ શકશે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં તમે 51,500નો કોલ લેજો અને 51,700નો પુટ લેજો. તો આ બે ટ્રેડ મેં તમને આપી દીધા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 800 રૂપિયાનો કોલ ઓપ્શન તમે લઈ શકો છો. આ ઉપરાંત BEL, ટાટા પાવર અને RBL બેંકની કોલ બાબતે પણ તમે એના ભાવ ચકાસી શકો છો અને યોગ્ય સ્ટ્રાઇક પ્રાઇસનો કોલ તમે લઈ શકો છો. જોકે ચોક્કસ કોલ કે પુટની માહિતી હું મારા મેમ્બર્સ મિત્રોને વોટ્સએપ દ્વારા કાલે સવારે જ આપી દઈશ, જે રીતે હું દરરોજ આપી રહ્યો છું. એ મેમ્બર્સ માટે ખાસ છે. એમને ચોક્કસ સ્ટ્રાઇક પ્રાઇસના કોલ આપવામાં આવે છે. જો આપ પણ મેમ્બર બનવા માગતા હો તો માત્ર 159 રૂપિયા ફી છે દર મહિને, જે તમે જીપેથી આ જ નંબર ઉપર એટલે કે 98-256-48-296 પર મોકલી શકો છો.
ફી મોકલ્યા બાદ એક સ્ક્રીનશોટ તમારા નામ સાથે અવશ્ય મોકલશો, જેથી તમારું નામ વોટ્સએપ ગ્રુપમાં ઉમેરી શકાય. અને વોટ્સએપ ગ્રુપમાં તમારું નામ આવશે એટલે તરત જ તમને માર્કેટના જે અપડેટ્સ છે એ રિયલ ટાઈમ મળતા રહેશે. કોલ ઓપ્શન, પુટ ઓપ્શન, અધર સ્ટોક ઓપ્શન્સ મળશે. જે શેરો ભેગા કરવાના છે એના વિશેની માહિતી પણ તમને મળશે. અને માર્કેટની સાથે સાથે આવી માહિતી તમને રિયલ ટાઈમ મળતી રહેશે. તો જો તમે મેમ્બર બનવા ઈચ્છતા હો તો તમે મેમ્બરશિપ ફી ભરી અને અમારા વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસપણે દાખલ થઈ શકો છો. અને કદાચ એવું બને કે મેમ્બર ફી 159 રૂપિયાની તમારે નથી ભરવી, તો તમે આ ચેનલનું સબસ્ક્રિપ્શન પણ મેળવી શકો છો. સબસ્ક્રાઈબ કરી દો, બેલ બટન દાબી દો, એટલે તમને અમારા વિડીયોમાં માર્કેટનો પ્રાથમિક ચિતાર જે હશે તે મળતો થઈ જશે. જુઓ, ડાઉ જોન્સ અને નાસ્ડેક બંને આજે અપ છે. ગિફ્ટ નિફ્ટી થોડો ડાઉન છે, પણ રાત્રિ દરમિયાન તેમાં સુધારો થઈ જાય તેવું લાગી રહ્યું છે. અને સૌથી મોટી વાત કે આપણા જે એડીઆર છે એ તમામે તમામ, એટલે તમે નામથી કહો તો ઇન્ફોસિસ છે, વિપ્રો છે, ડૉક્ટર રેડ્ડી છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી બેંક છે, આ બધા એડીઆર અપમાં ચાલી રહ્યા છે અત્યારે, જે દર્શાવે છે કે આવતીકાલે આપણું માર્કેટ અપ ખુલી શકે છે. પણ ફ્રાઈડે ફેક્ટરને કારણે તેમાં ઝડપથી વેચવાલી આવી શકે છે, એટલે તમે તત્કાળ નફો બુક કરતા રહેજો. પ્રતીક્ષા નહીં કરતા કે હજી વધશે. એ પ્રતીક્ષા નહીં કરતા અને તત્કાળ નફો મેળવતા જજો. અને તમને એવું લાગે કે માર્કેટ હજી ચાલવાનું છે તો એ પ્રમાણે તમે પાછા એમાં રીએન્ટર થઈ શકો છો. તો મને આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થયો હશે, અને વિડીયો જોવા બદલ હું દર્શકોનો આભારી છું.